મનસુખ વસાવાએ કર્યો વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ। ભરૂચના ઝઘડિયામાં ચાલતા રેતીના વાહનોને લઈ વિપક્ષે નહીં પરંતુ ભાજપના જ નેતાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા। ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઝઘડિયામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોને લઈ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા। મનસુખ વસાવાએ ઉમલ્લા ગામની મુલાકાત સમયે વહીવટી તંત્ર પર આક્ષેપો કરતા કહ્યું કે કેટલાક અધિકારીઓનું રેતી માફિયાઓ સાથે સેટિંગ હોય। રેતીના ઓવરલોડ વાહનોમાં ડીડીઓ, ટીડીઓ, આરટીઓ, ભૂસ્તર વિભાગ, પોલીસ સહિત તમામ અધિકારીઓની મિલીભગત છે। આ બાબતે કલેક્ટરને જાણ પણ કરવામાં આવી હતી, છતાં પગલાં નથી લીધા। વસાવાએ વધુમાં કહ્યું કે ઓવરલોડ વાહન બંધ નહીં થાય તો જન આંદોલન કરવામાં આવશે। રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કહે છે, આ લોકોની વાત કરે છે। અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો જેએમડીસી માં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબે પણ પગલા નથી લીધા। બંને પીએસઆઈ ને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે।